Hello, good morning friends. Today my topic is testing of hypothesis. It is most important topic for GTU exam. What is hypothesis? Hypothesis means any types of assumption which you make about any matter. Okay. That hypothesis is what is this what is hypothesis? Hypothesis is any types of assumption. ઓકે આપણે કોઈ બી એક એઝમ્પશન કરીએ છીએ કે સપોઝ એક પોપ્યુલેશન ઇન્ક્રીમેન્ટ એલિમેન્ટ છે સપોઝ 2022માં એલિમેન્ટ છે એ ઇન્ક્રીઝ થશે 50%, નિયર અબાઉટ 50%. ધીસ ઇઝ હાઇપોથિસિસ. મીન્સ તમે કોઈ બી એઝમ્પશન કરો છો, એઝમ્પશન સાચું બી પડે અને ખોટું બી પડે, રાઈટ? ઓકે, તો એઝમ્પશન મીન્સ એઝમ્પશન શુડ બી એક્સેપ્ટેડ ઓર રિજેક્ટેડ. ઓકે, અને એ જે કન્ડિશન છે એને હું શું કહીશ? હાઇપોથિસિસ કહેવાય છે. ક્લિયર થઈ ગયું? There is any types of assumption which you make about any company, any population, any element, and this element, if it assumption is observed properly, then it is accepted. If it is not observed properly, means there is any negligible, means any types of error that you assume 50% and it is almost 49%. So it should be accepted. Or if you assume 50% and the answer is approximate 20%, so it should be rejected. Clear? Means hypothesis means any types of assumption જે તમે assume કરો છો કોઈ મેટરનું જે એક્સેપ્ટ થવું જોઈએ ઓર રિજેક્ટ થવું જોઈએ. મીન્સ ઇટ શુડ બી ટ્રુ ઓર ફોલ્સ. રાઈટ? એને શું કહી શકું? હાઇપોથિસિસ કહી શકું. રાઈટ? એક એક્ઝામ્પલ લીધેલું છે કે ધ એઝમ્પશન અબાઉટ ધ પોપ્યુલેશન ટુ રીચ ડિસિઝન મે ઓર મે નોટ બી ટ્રુ. ક્લિયર? તમે કોઈ બી એક એઝમ્પશન લીધું છે, કંઈ સાચું હોઈ શકે અથવા સાચું ન પણ હોઈ શકે, એને તમે શું કહી શકો? હાઇપોથિસિસ કહી શકીએ છીએ. રાઈટ? ઓકે, તો હાઇપોથિસિસના બે સ્ટેટ હશે. ઓકે, એક્સેપ્ટ ઓર રિજેક્ટ, મીન્સ ટ્રુ ઓર ફોલ્સ, લાઈક પ્રોબેબિલિટી. બટ અહીંયા તમારે શું કરવાનું છે? કોઈ વેલ્યુ એઝ્યુમ કરવાની આવશે. રાઈટ? લાઈક એકચ્યુઅલ વેલ્યુ છે એ 1.33 છે અને રિઝલ્ટન્ટ વેલ્યુ છે 1.95 છે. રાઈટ? તો હું શું કહી શકું? એકચ્યુઅલ વેલ્યુ છે એ લેસ ધેન રિઝલ્ટન્ટ વેલ્યુ. જો આ કન્ડિશન એક્સેપ્ટ થાય તો હું કહીશ કે હાઇપોથિસિસ એક્સેપ્ટેડ છે. ઓર એકચ્યુઅલ વેલ્યુ છે એ ગ્રેટર ધેન રિઝલ્ટન્ટ વેલ્યુ આવશે, મીન્સ કે એકચ્યુઅલ વેલ્યુ ઓલરેડી વધારે છે જે તમે લીધી છે એના કરતાં, તો એ શું આવવું જોઈએ? રિજેક્ટ આવવું જોઈએ. રાઈટ? તો મેં અહીંયા એક વસ્તુ કીધી હતી કે 20%. ઓકે, અને એઝ્યુમ કેટલું હતું? 50%. તો 20 ઇઝ લેસ ધેન 50, સો ઇટ મસ્ટ બી એક્સેપ્ટ. રાઈટ? તો એ કન્ડિશન છે તમારે એક્સેપ્ટ થવી જોઈએ. ક્લિયર થઈ ગયું? ઓકે, રાઈટ. હવે નલ હાઇપોથિસિસ. નલ હાઇપોથિસિસ મીન્સ કે તમે એક એઝ્યુમ કરેલો એલિમેન્ટ છે કે એઝ્યુમ એલિમેન્ટ છે 20%, કે 20% ગ્રોથ થવો જોઈએ, બટ એમાં કોઈ ચેન્જ નથી થયો. ગ્રોથ બી કેટલો થાય છે? 20%, ઓલમોસ્ટ 20%, ઓર નિયર અબાઉટ 20%, મીન્સ 9 point something to 20. ઓકે, તો એઝ્યુમ્ડ એલિમેન્ટ, assumed value equal to resultant value, means there is no any change. Right? Like reject type. Okay, તો એ જે હાઇપોથિસિસ બને છે કઈ છે? નલ હાઇપોથિસિસ છે. મીન્સ કે there is no any change. assume element equal to resultant element. ઓકે, અને કમ્પલસરી પહેલાં કોઈ બી સમ આવશે તો એમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? નલ હાઇપોથિસિસ ફાઇન્ડ કરવાનું છે, જે આપણને ઓલરેડી આપેલું છે કે H0, વોટ ઇઝ H0. ઓકે, એને આપણે શું કહીશું? H0 ઇક્વલ ટુ, જો સિમ્પલ મીન હશે તો એક, અને ડિફરન્સ ઓફ મીન હશે તો μ1 માઇનસ μ2, ઓર એક જ મીન હોય તો આવી રીતે લખવાનું આવશે, અને ડિફરન્સ ઓફ મીન હશે તો μ1 માઇનસ μ2 લખવાનું આવશે. રાઈટ? સો નલ હાઇપોથિસિસ ઇઝ ફોર ધ સેક ઓફ રિજેક્ટિંગ ઇટ અંડર ધ એઝમ્પશન ધેટ ઇટ ઇઝ ટ્રુ. ઓકે, એટલે તમારે જે એઝમ્પશન રિજેક્ટ કરવાનું છે. કેમ કે જે તમે ઓલરેડી એઝ્યુમ એલિમેન્ટ લીધો તો એ જ તમારો રિઝલ્ટન્ટ એલિમેન્ટ છે, તો એને શું કહીશું? નલ હાઇપોથિસિસ કહેવાય છે. ક્લિયર? ઓકે, એનું નોટેશન ખબર પડી ગઈ. H0 બે ટાઈપના હોય છે, કે સિંગલ મીન હોય તો μ ઇક્વલ ટુ μ0 કહેશો, અથવા ડિફરન્સ ઓફ મીન હોય તો μ1 માઇનસ μ2. કેમ કે બે મીન આપેલા હશે તો μ1 માઇનસ μ2 થઈ જાય. ઓકે, હવે અલ્ટરનેટિવ હાઇપોથિસિસ એ એક્ઝેક્ટ ઓપોઝિટ કોનાથી હશે? નલ હાઇપોથિસિસથી ઓપોઝિટ હોય. રાઈટ? ઓકે, એને એ પણ કહી શકો કે કોમ્પ્લિમેન્ટરી ટુ નલ હાઇપોથિસિસ. ઓકે, ઓપોઝિશન એલિમેન્ટ પ્રોવાઈડ કરો છો ને, એ જ એને શું કહીશું? અલ્ટરનેટિવ હાઇપોથિસિસ કહેવાય. રેડી? નોટેશન શું આવશે? H1 ઇઝ ઇક્વલ ટુ μ1 ગ્રેટર દેન μ0 ઓર μ1 લેસ દેન μ0. ઓકે, તો એને શું કહીશું? અલ્ટરનેટિવ હાઇપોથિસિસ. ક્લિયર? એ કોના ઓપોઝિટ હશે? નલની ઓપોઝિટ હશે. ઓકે, રેડી?
હવે એરર, તો બે ટાઈપની એરર આવે છે હાઇપોથિસિસમાં, ટાઈપ 1 એરર એન્ડ ટાઈપ 2 એરર, રાઈટ. તો ટાઈપ 1 એરર એટલે શું છે કે ઇફ હાઇપોથિસિસ ઇઝ રિજેક્ટેડ ઇટ શુડ બી એક્સેપ્ટેડ. જો એ રિજેક્ટ હોય તો શું કરવાનું છે? એક્સેપ્ટ. રેડી. તો એને શું કહીશું? ટાઈપ 1 એરર મીન્સ કે ઇફ ઇટ શુડ બી એક્સેપ્ટેડ ધેન ઇટ રિજેક્ટેડ, મીન્સ કે રિજેક્ટ હોય તો એક્સેપ્ટ ને એક્સેપ્ટ હોય તો રિજેક્ટ. પણ પહેલાં શું હશે? રિજેક્ટ હોય તો એને શું કરવાની? એક્સેપ્ટ. તો એ જે કન્ડિશન એપ્લાય થાય છે એને શું કહેવાય? ટાઈપ 1 એરર. એન્ડ ઇફ હાઇપોથિસિસ ઇઝ એક્સેપ્ટેડ, બરાબર, તો એ શું થવી જોઈએ? રિજેક્ટેડ. મીન્સ એક્સેપ્ટેડ ટુ રિજેક્શન પ્રોસેસ જે પ્રોવાઈડ કરો છો એ કઈ એરર થશે? ટાઈપ 2 એરર થાય છે. ક્લિયર થઈ ગયું? રિજેક્ટ ટુ એક્સેપ્ટ કરો છો તો એ ટાઈપ 1 એરર થાય છે. આ પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીટીયુ માટે. એક્સેપ્ટ ટુ રિજેક્ટ કરો છો તો એ કઈ એરર થશે? ટાઈપ 2 એરર થાય છે. ક્લિયર? ઓકે. ઓકે, હવે સ્ટેટિસ્ટિકલ ટેસ્ટિંગ કરીએ છીએ આપણે, જે પર્સન્ટેજ લઈએ છીએ મેઇનલી બે બેઝ પર હોય છે, કાં 5% હોય છે ઓર 1% હોય છે. એટલે આની વેલ્યુ આપણે યાદ રાખવાની છે. ઓર એક્ઝામમાં તમારે સ્ટાન્ડર્ડાઇઝર નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ટેબલ સાથે લઈ જવું પડશે. જો વેલ્યુ યાદ હોય તો ટેબલ લઈ જવાની જરૂર નથી, રાઈટ. હવે જે લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે એનાથી તમે ડિસાઇડ કરશો તમારું પ્રોબેબિલિટી લેવલ, રાઈટ. તો નેક્સ્ટ પોઈન્ટ છે લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે. ઓકે, ધ પ્રોબેબિલિટી લેવલ બિલો વિચ વી રિજેક્ટ. ઓકે, એટલે આની અંદરના એલિમેન્ટ હશે તો આપણે એક્સેપ્ટ કરશું. આ જે આપણી પાસે એક ગ્રાફ છે, તો આ એલિમેન્ટની અંદર જો તમને આન્સર મળી જશે, મીન્સ કે અહીંયા સપોઝ લઈ લો -1.9 1.9 અને આન્સર આવી ગયો 1.8, મીન્સ કે એ છે આની અંદર છે, આ ક્રિટિકલ રીજન છે, એક્સેપ્ટેડ રીજનની અંદર છે, તો એ આન્સર છે એની હાઇપોથિસિસ એક્સેપ્ટ થાય, બાકી એની હાઇપોથિસિસ રિજેક્ટ થઈ જશે. ક્લિયર? આ યાદ રાખવાનું છે. રેડી. તો એ સિંગલ ટેલ હોઈ શકે, આ ડબલ ટેલ છે, મીન્સ કે બંને સાઈડ એનો રિજિયન છે એ ફેલાયેલો છે, રાઈટ. તો એ જે બને છે એ લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે એ બંને ટાઈપનું છે. ક્લિયર થઈ ગયું? રેડી? બરાબર. હવે એમાં બે ટાઈપની ટેસ્ટ હોય છે, સિંગલ ટેલ ટેસ્ટ અને ડબલ ટેલ ટેસ્ટ. બરાબર. સિંગલ ટેલ ટેસ્ટ છે એમાં શું હોય છે કે એમાં બે ટાઈપ પડે છે, લેફ્ટ એન્ડ રાઈટ, રાઈટ. ઓકે, તો રાઈટ ટેલ એન્ડ લેફ્ટ ટેલ. એટલે આપણી પાસે જે બે રિજિયન છે એમાં જો રાઈટ સાઈડનો એરિયા જ કવર થતો હશે તો એ જે ટેસ્ટ બને છે એ રાઈટ ટેલ્ડ ટેસ્ટ કહેવાય છે. અને જો આપણી પાસે જે એરિયા છે એનો લેફ્ટ સાઈડનો એરિયા કવર થતો હશે, રાઈટ, તો એ કઈ ટેસ્ટ બને છે? લેફ્ટ ટેલ ટેસ્ટ કહેવાય છે, રાઈટ. ઓકે, અને ડબલ ટેલ ટેસ્ટમાં શું છે કે બંને સાઈડનો એરિયા કવર થઈ જતો હોય. આ સાઈડનો એરિયા લેફ્ટનો છે અને રાઈટનો બી, બંને એરિયા લેફ્ટ અને રાઈટ બંને એરિયા જો કવર થઈ જતો હોય તો એ કઈ ટેસ્ટ બને છે? ડબલ ટેલ ટેસ્ટ બને છે. ક્લિયર થઈ ગયું? ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટેસ્ટ, વન ઇઝ સિંગલ ટેલ ટેસ્ટ એન્ડ સેકન્ડ ઇઝ ડબલ ટેલ ટેસ્ટ. એન્ડ ઇન સિંગલ ટેલ ટેસ્ટ ધેર આર ટુ ટાઈપ્સ, રાઈટ ટેલ and left tail. If right area of curve is covered then it is called as right tail test, and if left area of covered then it is left tail test. If both the area covered then it is double tail test. Okay. Process of testing hypothesis means કેટલા ટાઈપ્સ છે કે આપણે હાઇપોથિસિસ ચેક કરવાની છે, જે આપણે સમ પૂછાવાનો છે એની એક મેથડ છે. તો પહેલાં નલ હાઇપોથિસિસ ડિફાઇન કરવાની છે, જેને આપણે કહીશું H0, રાઈટ. એટલે કોઈ બી સમ આપેલો હશે એટલે પહેલાં નલ હાઇપોથિસિસ ડિફાઇન કરી લેશું કે આની નલ હાઇપોથિસિસ શું છે. ધેન સેટઅપ અલ્ટરનેટિવ હાઇપોથિસિસ મીન્સ અનધર હાઇપોથિસિસ, જેને આપણે H1 નામ આપવાનું છે. આને આપણે μ=μ0 પણ કહી શકીએ, તો μ1 માઇનસ μ2 પણ કહી શકશું. ઓકે, પછી ચેક કરવાનું છે કે તમને μ1 નોટ ઇક્વલ ટુ આપેલું હશે એક્ઝામમાં, તો એ કઈ હાઇપોથિસિસ બનશે? μ નોટ ઇક્વલ ટુ કોઈ એલિમેન્ટ આપેલો હશે, અથવા નોટ ઇક્વલ ટુ હોય તો એ ડબલ ટેલ્ડ બને, નહીતર લેસ ધેન ગ્રેટર ધેન હોય તો એ સિંગલ ટેલ બનશે. એટલે તમને સ્પેસિફિકેશન કરેલું હોય તો ડબલ ટેલમાં જવાનું, બાકી સિંગલ ટેલમાં જવાનું છે. બરાબર છે? ઓકે, ચેક 1 ટેલ 2 ટેલ. ઓકે, બંને ચેક કરવાનું છે. એના પરથી ઝેડની ફોર્મ્યુલા આવશે, એ તમારે વેરીફાઈ કરવાની છે. મીન્સ કે સિંગલ ટેલ માટે ડબલ ટેલ માટે સેમ આવશે, બટ 1 મીન 2 મીન ને ડિફરન્સ ઓફ મીન, 3 ટાઈપના સમ છે, 3 માટે ખાલી ઝેડની ફોર્મ્યુલા ચેન્જ થશે. બરાબર છે? સેટઅપ ધ લેવલ ઓફ સિગ્નિફિકન્સ આલ્ફા એન્ડ ક્રિટિકલ વેલ્યુ. એટલે આલ્ફાનું લેવલ ચેક કરવાનું છે. એટલે આપણી પાસે આલ્ફા મીન્સ કે જે સિગ્નિફિકન્સ લેવલ બે ટાઈપના હોય,
5% હશે ઓર 1% હશે. આ બેના જ સમ પૂછાય છે. એટલે આપણે એની વેલ્યુ હું તમને લખાવી દઈશ. નેક્સ્ટ પોઈન્ટમાં છે તે બંને વેલ્યુ યાદ રાખવાની છે. ટોટલ 4 વેલ્યુ થશે. એ યાદ રાખવાની છે કે આલ્ફા માટે સિંગલ ટેલ માટે કઈ થશે, ડબલ ટેલ માટે કઈ થશે. આલ્ફા મીન્સ કે 5% માટે અને 1% માટે, સિંગલ ટેલ અને ડબલ ટેલ માટે કઈ થશે એ તમારે યાદ રાખવાનું છે. પછી લેવલ ઓફ સિગ્નિફિકન્સ પરથી જ તમે ડિસાઇડ કરશો કે જો ઝેડ છે તમે જે ફાઇન્ડ કરેલું છે એ તમારા લેવલ ઓફ સિગ્નિફિકન્સ કરતાં વધુ છે, મીન્સ કે ઝેડ ઇઝ ગ્રેટર દેન લેવલ ઓફ સિગ્નિફિકન્સ, ધેન હાઇપોથિસિસ ઇઝ રિજેક્ટેડ. ઇફ ધ ઝેડ ઇઝ લેસ દેન આલ્ફા ધેન હાઇપોથિસિસ ઇઝ એક્સેપ્ટ. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાઉ ટુ ડિફાઇન પ્રોસેસ ઓફ હાઇપોથિસિસ મીન્સ કે ફર્સ્ટ ડિફાઇન નલ, then check alternative means H1, then check it is one tail, two tail or one tail or two tail. Okay, then find Z, then find a level of significance based on alpha. Okay, એ 5% હોઈ શકે અથવા 1% હોઈ શકે. એની વેલ્યુ છે કે 5% હોય, સિંગલ ડબલ ટેલ હોય તો 0.25 માટે જે વેલ્યુ મળે છે એ, અને 1% માટે સિંગલ ટેલ છે કે ડબલ ટેલ છે એની વેલ્યુ યાદ રાખવાની છે. ઓકે, ધેન ડિસિઝન ડિફાઇન કરવાનું છે કે તમને જે ઝેડ મળેલું છે એ ઝેડ છે એ વેલ્યુ કરતાં વધુ છે, મીન્સ કે ગ્રેટર દેન છે, તો હાઇપોથિસિસ શું થઈ જશે, રિજેક્ટેડ, ને ઓછું છે તો એ શું થઈ જશે, એક્સેપ્ટ. રેડી? ઓકે, હવે નેક્સ્ટ પર જઈએ. આવું ડિસાઇડ કરેલું છે. ગ્રેટર દેન પોઈન્ટ આપેલો હશે, મીન્સ કે પોપ્યુલેશન કરતાં તો સેમ્પલ પોઈન્ટ્સ વધારે હોય, મીન્સ કે પોપ્યુલેશન સેમ્પલ પોઈન્ટ્સ પર ડિપેન્ડ છે. જો સેમ્પલ પોઈન્ટ્સ વધુ હશે, ઓકે, તો કઈ લેવાની, રાઈટ લેવાની. સેમ્પલ પોઈન્ટ્સ ઓછા મીન્સ કે B2 ગ્રેટર દેન B1 હોય, મીન્સ કે એક પોપ્યુલેશન લઈ લઉં અને બીજું કઈ લઈ લઉં, સેમ્પલ. ઓકે, તો અહીંયા યાદ રાખવાનું છે કે B2 ઇઝ સેમ્પલ, મીન્સ કે સેમ્પલ ઇઝ ગ્રેટર દેન પોપ્યુલેશન. એટલે સેમ્પલ લીધેલા છે એ વધારે છે તો એ ક્યાં જશે, રાઈટ ટેલ્ડ બને. બરાબર, જે સેમ્પલ લીધા છે એ પોપ્યુલેશન કરતાં ઓછા છે તો એ કઈ બનશે, લેફ્ટ હેન્ડ બનશે. અને એક પણ એલિમેન્ટ મીન્સ કે નોટ ઇક્વલ ટુ એક્ઝામમાં આપેલું છે એટલે ગ્રેટર દેન હોય તો રાઈટ આવશે, લેસ દેન હોય તો લેફ્ટ આવશે, અને નોટ ઇક્વલ ટુ જો સમમાં આપેલું છે તો કઈ ટેલ બનશે, ડબલ ટેલ્ડ નો સમ બને છે. ઓકે, હવે ટાઈપ 1 છે કે હાઇપોથિસિસ ફાઇન્ડ કરો વિથ સિંગલ મીન. ઓકે, સિંગલ મીન કે એક જ મીન આપેલો હશે. આમાં બે ટાઈપના સમ આવે, સિંગલ મીન અને ડિફરન્સ ઓફ મીન. ડિફરન્સ ઓફ મીનમાં બે મીન આપેલા છે, μ1 - μ2 જે આપણે કહીએ છીએ એ. તો પહેલાં નલ હાઇપોથિસિસ ડિફાઇન કરી દીધી, μ = μ0. ઓકે, જેને H0 કહીશું. પછી અલ્ટરનેટિવ હાઇપોથિસિસ ડિફાઇન કરી દીધી. એમાં કઈ હાઇપોથિસિસ લેવાની, આના પરથી ડિફાઇન થશે. ગ્રેટર દેન આપેલું હોય તો રાઈટ ટેલ્ડ, લેસ દેન આપેલું હોય તો ગ્રેટર દેન હોય તો રાઈટ ટેલ્ડ, આ લેફ્ટ ટેલ્ડ, અને આ નોટ ઇક્વલ ટુ હોય તો કઈ બનશે, ડબલ સાઇડેડ બની જશે. એ પ્રમાણે સિંગલ મીનની ફોર્મ્યુલા ફિક્સ છે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે કે x બાર માઇનસ μ0 પણ સિગ્મા અપોન √n. ઓકે, એ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. ઓકે, એના ઉપરથી લેવલ ઓફ સિગ્નિફિકન્સ આલ્ફાનું લેવલ ફાઇન્ડ કરવાનું છે. રાઈટ, ડબલ ટેલ છે તો α/2 કરવું પડશે. આ ખાસ યાદ રાખવાનું છે કે 0.5માં જો ડબલ ટેલ આપેલું છે તો 0.025 મળી જશે, એના પરથી એનો આલ્ફા મળશે. રાઈટ? ઓકે, એટલે ડબલ ટેલમાં ખાસ યાદ રાખવાનું છે કેમ કે આલ્ફા છે ડિવાઈડ થઈ જશે. આખો ડબલ ટેલ છે એટલે 0.5% છે એટલે 0.05 એટલે શું થઈ જાય, અહીંયા 0.025, અહીંયા 0.025. એ પ્રમાણે તમારો એરિયા ડિફાઇન થાય છે. રેડી? અને એના પરથી ડિસિઝન બનાવવાનું છે કે તમે જે એઝ્યુમ વેલ્યુ છે એના કરતાં એકચ્યુઅલ વેલ્યુ વધારે છે તો શું થશે, એક્સેપ્ટેડ, ને ઓછી હોય તો રિજેક્ટેડ થઈ જશે. ઓકે, એટલે આમ યાદ રાખવાનું કે ઝેડ તમે ફાઇન્ડ કરી દીધો છે અને મોડ ઝેડ આલ્ફા આપણને મળેલું છે એટલે મોડ ઝેડ છે એ આની કરતાં ઓછું હશે તો આની અંદર આવશે. ઓકે, આ ઝેડ આલ્ફાની અંદરની વેલ્યુ આવશે, એક્સેપ્ટેડ રિજિયન થઈ જાય. અને જો બહારની સાઈડનો એલિમેન્ટ હશે તો રિજેક્ટ થઈ જશે. બરાબર છે? એટલું ખાલી યાદ રાખવાનું છે. બરાબર છે? ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ છે. એ પોઈન્ટમાં એવી રીતે છે કે એક સમ આપેલો છે જે સિંગલ મીનનો સમ છે કે ધ મીન ઓફ 35 ડિટર્મિનેશન, બરાબર, મીન્સ કે 35 ડિટર્મિનેશન, 35 સેમ્પલ, n = 35 છે. ઓકે, ઓફ થર્મલ કન્ડક્ટિવિટી સેન્ટ્રલ બિગ્સ, એટલે આ તમને આપેલું છે x બાર છે, જે એને આપણે મીન પણ કહી શકીએ. ઓકે, વિથ સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલું છે એટલે સિગ્મા આપેલું છે 0.010. રેડી? ઇઝ ધ ઇફ, ઓકે, એટલી વેલ્યુ ઓલરેડી આપેલી છે આપણને, x બાર બી આપેલું છે, 0.343 આપેલું છે. રાઈટ? ઓકે, એન્ડ ઇફ ધ mu ઇઝ ધ મીન ઓફ ઓલ સિમેન્ટ બ્રિક્સ પ્રોડ્યુસ્ડ એટ, અને આવું કીધું છે કે આ મીન છે જે આપણે લેવાનો છે, mu = 0.340, જે આપણું H0 ડિફાઇન કરે છે.
અગેન્સ્ટ નોટ ઇક્વલ ટુ આપી દીધું. એટલે આના પરથી ડિફાઇન થાય કે આ જે ટેસ્ટ છે એ કઈ છે, ડબલ ટેલ્ડ છે. રેડી? ડબલ ટેલ્ડ ખબર પડી ગઈ, કેમ કે અહીંયા બી આપણે જોઈ લીધું ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ. જો આ છે આ બંને કન્ડિશન હોય તો સિંગલ ટેલ્ડ બને છે, અને આ જો કન્ડિશન એક્સેપ્ટ થાય છે તો એ ડબલ ટેલ્ડ બને છે. રેડી? તો નોટ ઇક્વલ ટુ 0 આપી દીધું છે, નોટ ઇક્વલ ટુ કોઈ એલિમેન્ટ આપેલો છે તો એ ડબલ ટેલ્ડ બને છે. રાઈટ? તો ડબલ ટેલ્ડમાં કઈ રીતે થશે? ઓકે, તો ડબલ ટેલ્ડ આપી દીધું છે, અલ્ટરનેટ ફ્રીક્વન્સી આપી દીધી છે, અલ્ટરનેટ ડિફાઇન કરવાનું છે. રેડી? તો હવે n સિગ્મા x બાર આપેલું છે તો z ની વેલ્યુ ફિક્સ છે કે x બાર માઇનસ મ્યુ અપોન સિગ્મા અપોન n રૂટ n. ઓકે, એટલે x બાર કેટલું છે એ આપેલું છે તમને, જે પહેલો મીન છે એ કેટલો છે 0.343 માઇનસ મ્યુ જે આપણે અત્યારે લીધો છે કે હાઇપોથિસિસ એટલી હોવી જોઈએ એ છે 0.340 અપોન સિગ્મા કેટલું છે એ આપેલું છે તમને કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓલરેડી ઇઝ ગિવન 0.010 એન્ડ ધેન રૂટ n ઇઝ રૂટ 35. તો એ કેટલું છે 0.117. તમને આને ફાઇન થઈ ગયું 1.77 મળી ગયું છે. રાઈટ? હવે આની પરથી આ આન્સર મળી ગયો. હવે તમારે શું ચેક કરવાનું? લેવલ ઓફ સિગ્નિફિકન્સ. મીન્સ કે તમને આલ્ફા આપેલો તો 5%. ઓકે, તો આલ્ફા 5% આપેલો એટલે પોઈન્ટમાં ડિફાઇન કરો, કેમ કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ટેબલમાં જોવા જશો તો 0.05 થઈ જશે. ઓકે, 5%ની નોર્મલ વેલ્યુ ફાઇન્ડ કરી દીધી એટલે 0.05 થઈ ગયું છે. રાઈટ? હવે તમારે ડબલ ટેલ્ડ છે, ડબલ ટેલ્ડ એટલે આલ્ફા ડિવાઈડ થઈ ગયો એટલે 0.05 ડિવાઈડ બાય 2 એટલે 0.25 થઈ ગયો. ઓકે, તો આપણી પાસે વેલ્યુ છે, જો સિંગલ ટેલ્ડ એલિમેન્ટ હોય z આલ્ફા 5% છે, તો ડબલ ટેલ્ડ હોય તો એની જે વેલ્યુ છે z આલ્ફાની -1.96 એન્ડ 1.96 લેવાની છે. મીન્સ કે તમારો જે રિજિયન છે -1.96 અને +1.96 આની વચ્ચે આવશે. રાઈટ? એટલે જો આની વચ્ચેનો કોઈ એરિયા ડિફાઇન થશે, મીન્સ કે આ જે તમારું જે હવે z છે એ 1.96 અને માઇનસ ને 1 ની વચ્ચે હશે તો એ એક્સેપ્ટ થશે, અને જો આ રિજિયનની બહાર આવી જશે તો એ શું થઈ જશે? રિજેક્ટ થઈ જશે. ઓકે, એટલે z કેટલો મળી ગયો? z આલ્ફા બાય 2 1.96, કેમ કે ડબલ ટેલ છે એટલે આ એલિમેન્ટ લેવાનો છે -1.96 ટુ +1.96. ઓકે, ઓકે, તો અહીં આની અંદર એક્સેપ્ટેડ રિજિયન છે. એક્સેપ્ટેડ રિજિયન છે એટલે ક્રિટિકલ વેલ્યુ મળી છે -1.96 અને +1.96. બરાબર છે? ઓકે, હવે એ તમે ડિફાઇન કર્યું તો ડિસિઝન તમારે લેવાનો છે. તો તમને z શું મળેલો હતો? 1.77 જે ફોર્મ્યુલા પરથી મળેલો હતો. એ z છે એ -1.96 અને +1.96 છે ક્રિટિકલ વેલ્યુ જે આપણને લીધી છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ટેબલ પરથી. અને જો તમારે ક્રિટિકલ વેલ્યુ ન લેવી હોય તો એટલી વેલ્યુ યાદ રાખી લેજો. ઓકે, કે z આલ્ફા માટે ક્રિટિકલ વેલ્યુ 5% માટે, સિંગલ ટેલ માટે 1.645 થશે એટલે -2 પ્લસ લઈ લેવાની, અને ડબલ ટેલ માટે 1.96 થશે -2 પ્લસ લઈ લેવાની. અને જો 1% નો સમ પૂછાય તો સિંગલ ટેલ માટે 2.33 લેવાની છે એટલે -2 પ્લસ લઈ લેવાની. રેડી? અને ડબલ ટેલ માટે 2.575 લેવાની છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો આ નહીં આવડે તો કાંઈ નહીં આવડે. બરાબર? રેડી? એટલે તમારો જે આન્સર છે એ જે z આલ્ફા કરતાં લેસ ધેન છે. મીન્સ કે જો તમારો જે ડિસિઝનમાં તમને જે z ફાઇન્ડ કરેલું છે એ z આલ્ફા કરતાં ઓછું હશે, લેસ ધેન હશે, તો એ હાઇપોથિસિસ શું થશે? એક્સેપ્ટ થઈ જશે. તો અહીંયા આપણો આન્સર શું આવશે? હાઇપોથિસિસ ઇઝ એક્સેપ્ટેડ. કોઝ અહીંયા 1.96, અહીંયા 1.96, કેમ કે 0.025 માટે ફાઇન્ડ કરશો તમે. ઓકે, તો એ આની અંદરની સાઈડ આવશે. જો આની આ જે રિજિયન છે એની બહારની સાઈડ એલિમેન્ટ આવી જશે, મીન્સ કે આ વેલ્યુ જો વધુ હશે તો એ શું થશે? રિજેક્ટ થઈ જશે. નકર શું થઈ જશે? એક્સેપ્ટ થઈ જશે. ઓકે, હવે બુકમાંથી તમારે હાઇપોથિસિસના સમ કરવાના છે. આજે હાઇપોથિસિસ કમ્પ્લીટ કરી નાખજો. બરાબર છે? એમાં સિંગલ મીન કમ્પ્લીટ કરી નાખ્યું છે. એવી રીતે તમારે આજે ડિફરન્સ ઓફ ડબલ મીન કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.